નિષ્કામ વ્રતનો પાયો અતિ દ્રઢ કરવો જોઈએ. ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, અને જ્યાં સુધી પાયામાં 50 છે ત્યાં સુધી જોઈએ એવી પાત્રતા આવતી નથી, બીજા ગુણો પણ આવતા નથી. મહારાજે પંચવર્તમાનમાં દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલવું નહીં ને વટલાવવું નહીં, આ પંચવર્તમાન લાગે સાદા, પણ સાદા નથી. ભગવાનનું સ્વરૂપનું દર્શન કરાવે એવા પાત્ર બનાવવા જેટલા મહાન પંચવર્તમાન છે. દારૂની અંદર તો બધું જ આવી જાય. આજના નાટક, ચેટક, સિનેમા એ પણ દારૂ સમાન છે. જેમ દારૂથી ઘેન ચડે ને કેપ ચડે, માણસ મરી જાય, તેમ આજના ફેલ ફતૂર એવી વસ્તુઓ છે કે જે દારૂથી ખરાબ, એને દારૂ કહેવાય. પેલો દારૂ તો ન જ પીવાય, નહીં તો પશુ તુલ્ય, પશુથી ખરાબ કહેવાય. મનુષ્ય ધારણ કર્યા પછી, મનુષ્ય લીધા પછી, ત્યારે દારૂ, માંસમાં ઘણી બધી વસ્તુ આવી જાય. માત્ર માંસ એટલે પેલું માંસ કે જેની અંદર દવાઓમાં માંસ ભરેલું હોય એટલું જ નહીં, એ તો ન જ લેવાય. અનાજ પણ શોધીને જમવું જોઈએ. બહારનું ન જમાય એ વિશેષ સારું છે. અત્યારના દેશકાળ એવા છે કે બધાને બહાર જમવું પડે છે, એ મોટી તકલીફ રહે છે. પરંતુ જેમ બને એમ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એવી અશુદ્ધ વસ્તુ બહારને ન લેવાય તો સારું. મન, કર્મ વચ્ચે ચોરી નહીં કરવી જોઈએ. અત્યારે ચોરીએ તો આખા વિશ્વને અભડાવી મૂક્યું છે. થોડા ભગવાનના ભક્તોને બાદ કરતા ચોરી રૂપી ભ્રષ્ટાચાર નું પ્રલોભન એ કોઈને છોડ્યા નથી. બાપા પાસે એક સોની આવ્યો તો બાપાને પ્રાર્થના કરી કે બાપા મારું કલ્યાણ કરજો. પછી બાપા તો અંતર્યામી, બાપા કે ચોરી ન કરે તો આપણે કલ્યાણ કરીએ. ત્યારે એ વિચારવા પડ્યો. પછી થોડી વાર રહીને કે બાપા અમારો ધંધો જેવો ને કે જો ચોરી ન કરીએ ને પૂરું જ ન થાય, તો ત્યારે પૂરું ન થાય. ત્યારે કે શું કરવું? તો કે તમારી ઈચ્છા, ચોરી ન કરો તો પૂરું કરીએ. પછી કે સારું બાપા, હું નક્કી કરી કાલ કહી દઈશ, ભલે કે કાલ આવજે. પછી એ તો ઘેર ગયો, એમના ઘરના મનુષ્યને પૂછ્યું કે બાપાએ તો આવું કહ્યું, હવે આપણે શું કરવું? તો એ તો ઘરનું મનુષ્ય મળવાનું હતું. એ કે બીજું શું થવાનું હતું? કે પૂરું નહીં થાય શું થશે? કે દેહ પડી જશે કે બીજું કઈ થવાનું છે? તો દેહ પડી જશે, પૂરું કરીને ધામમાં તો લઈ જશે ને. કે તો આવુંથી ઉપાધિ કે આપણે સાધન કરવા બેઠ્યા, કે એક જ સાધન કરવાનું રહ્યું, ચોરી ના કરવી. ત્યારે એક સાધનથી પતતું હોય તો. અને દેહ મુક્તિ વખતે શ્રીજી મહારાજ અને બાપા શ્રી તેજોમય દર્શન આખા ઘરને બધાને મહારાજ અને બાપા દર્શન થઈ ગયા. ભગવાને એટલી બધી કસોટી કરી ચોરીની, અને એને પાલન કરવી. ઘરના મનુષ્ય આમ કીધું, અને વટવું ને બદલાવવું નહીં. એ વ્યાપક અર્થમાં એવું થાય છે કે જે રીતે જમવા માંડીએ ને તો ઠેકાવો ના રહે. પછી અશુદ્ધ હાથ, થવાથી બુદ્ધિ પણ બગડી. માટે વટવું ને વટલાવવાનો બીજો પણ મોટો અર્થ છે કે મન અપવિત્ર થાય એવું એક પણ ઇન્દ્રિયથી કાર્ય થવું જોઈએ.
નહીતર આપણે વટલા કહેવાય. આપણે પણ કોઈને એવો વિચાર આપીએ કે જે ભગવાન ભૂલી જાય તો આપણે એને વટલાયો કહેવાય. પણ બીજાને પણ ભગવાનનો સંબંધ થાય એવી વાતો કરે તો એ પાંચમું વર્તમાન બરોબર પાયો કરે. એને પણ મન એવું પવિત્ર થઈ જાય કે જેથી ભગવાનની મૂર્તિ એકદમ દેખાવા લાગે. ત્યારે ભગવાનની આજ્ઞાઓ પાળવાથી પાત્ર થવાય છે અને ભગવાનના દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય.